સત્સંગ શિક્ષણ પરીક્ષા અંતર્ગત પ્રાગના વંશ શ્રેણીમાં સમાવેલ વચનામૃતમાંથી આપણે આજે ગઢડા પ્રથમનું 60મું વચનામૃત છે તેનો અભ્યાસ કરીશું. આમ તો આ વચનામૃતના વિભાગના 25 માર્ક હોય છે, જેમાં કુલ 5 પ્રશ્નો પૂછવામાં આવે છે. પ્રશ્ન 1 છે એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખો. પ્રશ્ન 2 મુદ્દાસર જવાબ લખો. પ્રશ્ન 3 દ્રષ્ટાંત લખી એનો સિદ્ધાંત સ્પષ્ટ કરો. પ્રશ્ન 4 અભ્યાસના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવો. અને પ્રશ્ન 5 અવતરણોની પૂર્તિ કરો. તો આપણે આ પ્રશ્નો અને તેના જવાબો જોઈશું તે પહેલાં આપણે સદગુરુ સંતથી વચનામૃત સાંભળીશું. ત્યારબાદ તેના પ્રશ્નો અને જવાબો જોઈશું. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 60મું. એકાંતિક ધર્મ પામ્યાનું, વાસના ટાર્યાનું. સ્વામિનારાયણ હરે. સંવત 1876ના ફાગણવદી પ્રતિપદાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે વિરાજમાન હતા ને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોરી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી ને તે પાગને વિશે ધોરા પુષ્પના તોરા વિરાજમાન હતા ને કંઠમાં ધોરા પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વ સાધન કરતા વાસના ટારવી એ સાધન મોટું છે. તે વાસના ટારવાની એમ વ્યક્તિ છે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય તેને વિશે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરવો છે. મારે જેટલી ભગવાનને વિશે વાસના છે તેટલી જ જગતને વિશે છે કે ઓછી વધુ છે તેની પરીક્ષા કરવી અને જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોત્ર ઇન્દ્રિય લોભાતી હોય તેટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો એમ જાણવું જે ભગવાનમાં ને જગતમાં બરોબર વાસના છે. એવી જ રીતે સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ સર્વે વિષયનો તપાસ કરવો અને જ્યારે એવી રીતે તપાસ કરતો કરતો જગતની વાસનાને ઘટાડતો જાય ને ભગવાનની વાસનાને વધારતો જાય તેણે કરીને એને પંચ વિષયને વિશે સમબુદ્ધિ થઈ જાય છે ને સમબુદ્ધિ થયા પછી નિંદા ને સ્તુતિ સરખા લાગે અને સારો સ્પર્શ અને બુડો સ્પર્શ સરખો લાગે તેમજ સારું રૂપ અને બુડું રૂપ તથા બાલ, યુવાન ને વૃદ્ધ એવી જે સ્ત્રીઓ તથા કચરો ને કંચન એ સર્વે સરખું ભાસે તેમજ સારા ને બુડા જે રસ ને ગંધ તે પણ સરખા ભાસે. એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય ત્યારે જાણીએ જે વાસના જીતાણી અને વાસના રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે. અને વાસના જરાક રહી જાય તો સમાધિવાળો હોય અને નાડી પ્રાણ તણાતા હોય તોય પણ વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે છે. માટે વાસના ટારે તે જ એકાંતિક ભક્ત છે. પછી
મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, વાસના ટાળ્યાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ, અને બીજું પંચ વિષયનું તુચ્છપણું જાણવું જોઈએ, અને ત્રીજું ભગવાનનું અતિશય મહાત્મા જાણ્યું જોઈએ છે. ભગવાન વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમોલ એ સર્વે ધામના પતિ છે. માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું? એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે, અને વળી એમ વિચાર કરે છે, ભગવાનને ભજતા થકા પણ જો કોઈ ખોટ રહી જશે ને કદાપી જો ભગવાનના ધામમાં નહીં જવાય, અને ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકને વિશે ભગવાન મૂકશે, તોય પણ આ લોકના કરતાં તો ત્યાં કોટી ગણા વધુ સુખ છે. એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થવું, અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસનાએ રહિત થાય છે, ત્યારે પછી એને એમ જણાય છે જે મારે કોઈ કારે વાસના હતી જ નહીં, અને એ તો મને વચમાં કાંઈક ભ્રમ જેવું થયું હતું, પણ હું તો સદા વાસનાએ રહિત છું એવું ભાસે છે. અને આવી રીતનો જે એકાંતિક ધર્મ, તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિશે સ્થિતિ થઈ હોય, તેને વચને કરીને જ પમાય, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો, અને કોઈક સાંભળીને તેવીને તેવી વાત કહેવા જાય તો કહેતા પણ આવડે નહીં. માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 60મું વચનામૃત જે તે થયું. પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે. દરેકનો એક ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. જ્ઞાનને વિશે સ્થિતિ થાય ત્યારે શું નજરમાં નથી આવતું? તેનો જવાબ છે, જ્ઞાનને વિશે સ્થિતિ થાય ત્યારે પ્રકૃતિ પુરુષ અને પ્રકૃતિ પુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી. પ્રશ્ન 2. સર્વ સાધન કરતા કયું સાધન મોટું છે? તો જવાબ, સર્વ સાધન કરતા વાસના ટાળવી એ સાધન મોટું છે. પ્રશ્ન 3. એકાંતિક ધર્મ કોના થકી પમાય છે? જવાબ, જેને એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ ગઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. પ્રશ્ન 4. એકાંતિકનો શો ધર્મ છે? જવાબ, વાસનાએ રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે. પ્રશ્ન 5. કયું પરિબળ સમાધિમાંથી પાછું ખેંચી લાવે છે? તો જવાબ, વાસના જરાક રહી જાય તો સમાધિવાળો હોય અને નાડી પ્રાણ તણાતા હોય તોય પણ વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે છે. પ્રશ્ન 6. વાસના ટાળવાનો ઉપાય શું? અથવા વાસના ટાળવાના કયા 3 ઉપાય છે? તો જવાબ જોઈએ. એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ, અને બીજું પંચ વિષયનું તુચ્છપણું જાણ્યું જોઈએ, અને ત્રીજું ભગવાનનું અતિશય મહાત્મ્ય જાણવું જોઈએ. પ્રશ્ન 7. ભગવાનનો મહિમા કેવી રીતે વિચારવો? જવાબ, ભગવાન વૈકુંઠ, ગોલોક, બ્રહ્મલોક એ સર્વધામના પતિ છે. માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું? એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે. પ્રશ્ન 8. વાસના ટાળવાની
પરીક્ષા કઈ રીતે કરવી? જવાબ છે, મારે તો જેટલી ભગવાનને વિશે વાસના છે તેટલી જ જગતને વિશે છે કે ઓછી વધુ છે તેની પરીક્ષા કરવી. હવે બીજો જે પ્રશ્ન હોય છે એમાં મુદ્દાસર જવાબ લખવાના હોય છે અને તે પણ 4 થી 5 લીટીમાં, અને તેમાંથી 4 પ્રશ્ન પૂછવામાં આવે છે જેમાં 2 ના જવાબ લખવાના હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, ગઢડા પ્રથમના 60 પ્રમાણે વાસના ટાળવાનો શો ઉપાય છે? જવાબ જોઈએ. એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ, અને બીજું પંચ વિષયનું તુચ્છપણું જાણવું જોઈએ, અને ત્રીજું ભગવાનનું અતિશય મહાત્મ્ય જાણવું જોઈએ, જે ભગવાન વૈકુંઠ, ગોલોક, બ્રહ્મલોક એ સર્વધામના પતિ છે. માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું, એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે, અને વળી એમ વિચારે જે ભગવાનને ભજતા થકો પણ જો કોઈ ખોટ રહી જશે ને કદાપી જો ભગવાનના ધામમાં નહીં જવાય ને ઇન્દ્રલોક તથા બ્રહ્મલોક ને વિશે ભગવાન મૂકશે તોય પણ આ લોકના કરતા તો ત્યાં કોટી ગણા વધુ સુખ છે, એવો વિચાર કરીને પણ આ સંસારના સુખ થકી વાસનાએ રહિત રહેવું. પ્રશ્ન 2, વાસના ટાળવાના 3 ઉપાય લખો. જવાબ જોઈએ. એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ, અને બીજું પંચ વિષયનું તુચ્છપણું જાણવું જોઈએ, અને ત્રીજું ભગવાનનું અતિશય મહાત્મ્ય જાણવું જોઈએ, જે ભગવાન વૈકુંઠ, ગોલોક, બ્રહ્મલોક એ સર્વધામના પતિ છે. માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું, એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે. પ્રશ્ન 3, ગઢડા પ્રથમ 60 પ્રમાણે વાસનાએ રહિત થવા કેવા વિચારને પામવું, ત્યાર પછી તેને કેવું જણાય છે? તો જવાબ જોઈએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ જે પંચ વિષય તેને વિશે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરવો જોઈએ. મારે જેટલી ભગવાનને વિશે વાસના છે તેટલી જ જગતને વિશે છે કે ઓછી વધુ છે તેની પરીક્ષા કરવી, ને જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોત્ર ઇન્દ્રિયો લોભાતી હોય તેટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો એમ જાણવું જોઈએ ભગવાનમાં ને જગતમાં બરોબર વાસના છે. એવી રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ સર્વે વિશેનો તપાસ કરવો, અને જ્યારે એવી રીતે તપાસ કરતો કરતો જગતની વાસનાને ઘટાડતો જાય ને ભગવાનની વાસનાને વધારતો જાય, તેણે કરીને એને પંચ વિષયને વિશે સમબુદ્ધિ થતી જાય છે, ને સમબુદ્ધિ થયા પછી નિંદા કે સ્તુતિ સરખા લાગે, અને સારો સ્પર્શ ને ભૂંડો સ્પર્શ સરખા લાગે, તેમજ સારું રૂપ ને ભૂંડું રૂપ તથા બાળ, યુવાન અને વૃદ્ધ એવી જે સ્ત્રીઓ તથા કચરો ને કંચન એ સર્વે સરખું ભાસે, તેમજ સારા ને ભૂંડા જે રસ ને ગંધ તે પણ સરખા ભાસે. એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય ત્યારે જાણીએ જે જીતાણી, અને વાસના રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે. પ્રશ્ન 4, વાસના જીતાણી ક્યારે કહેવાય, અથવા વાસના જીતાણી ક્યારે જાણવી? તો જવાબ જોઈએ. પંચ વિષયને વિશે સમબુદ્ધિ થઈ જાય છે, ને સમબુદ્ધિ થયા પછી નિંદા ને સ્તુતિ સરખા લાગે, અને સારો સ્પર્શ ને ભૂંડો સ્પર્શ સરખો લાગે, તેમજ સારું રૂપ ને ભૂંડું રૂપ તથા બાળ, યુવાન ને વૃદ્ધ એવી જે સ્ત્રીઓ તથા કચરો ને કંચન એ સર્વે સરખું ભાસે, તેમજ સારા ને ભૂંડા જે રસ ને ગંધ તે પણ સરખા ભાસે. એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય ત્યારે જાણીએ જે જીતાણી. પ્રશ્ન 5, ગઢડા પ્રથમ 60 પ્રમાણે
વાસના ટાળવાની શી યુક્તિ છે? જવાબ: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય તેને વિશે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરવો જોઈએ. મારે જેટલી ભગવાનને વિશે વાસના છે તેટલી જ જગતને વિશે છે કે ઓછી વધુ છે તેની પરીક્ષા કરવી. ને જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોત્ર ઇન્દ્રિયો લોભાતી હોય તેટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય તો એમ જાણવું જોઈએ ભગવાનમાં અને જગતમાં બરોબર વાસના છે. એવી રીતે સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ સર્વે વિષયનો તપાસ કરવો. અને જ્યારે એવી રીતે તપાસ કરતો કરતો જગતની વાસનાને ઘટાડતો જાય ને ભગવાનની વાસનાને વધારતો જાય તેણે કરીને એને પંચ વિષયને વિશે સમબુદ્ધિ થઈ જાય છે. હવે આ ત્રીજો પ્રશ્ન જે છે એમાંથી આ વચનામૃત કોઈ એવા પ્રશ્ન ઉદ્ભવતા નથી. તો હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ કે જેમાં બે પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભનું પ્રમાણ આપીને સમજાવવાનું હોય છે. તે 3 થી 4 લીટીમાં લખવાનું હોય છે. તો તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે જેમાંથી 2ના જવાબ લખવાના હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન ઉદ્ભવી શકે તે જોઈએ. પ્રશ્ન 1: રાજા જનક ગુરુ અષ્ટાવક્ર થકી જ્ઞાન પામી જનક વિદેહી થયા. એટલે સંદર્ભ: આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિશે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પામતો. જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. ની સમજૂતી જોઈએ તો જેવા ગુરુ હોય તેવું જ્ઞાન મળે અને તેવી સ્થિતિ થાય. માટે ગુરુ કરતા પહેલા વિચાર કરવો. એકવાર ગુરુ કર્યા પછી તેની આજ્ઞા પ્રમાણે કરવાથી એકાંતિક સ્થિતિ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન 2: ડોક્ટર થવા માટે ડોક્ટર પ્રોફેશનની જરૂર પડે. એનો સંદર્ભ જોઈએ. આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિશે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો. અને કોઈક વાત સાંભળીને તેવી ને તેવી વાત કહેવા જાય તો પણ કહેતા પણ આવડે નહીં. માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. સમજૂતી જોઈએ. જે બનવાનો સંકલ્પ કર્યો હોય તે ધ્યેય સિદ્ધ કરવા માટે તે વિષયના નિષ્ણાત પાસે જવાથી જ સંકલ્પની સિદ્ધિ થાય છે. તેમ એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હોય તો જેણે એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ હોય તેવા પુરુષને જ ગુરુ કરવાથી એકાંતિક ધર્મ પમાય છે. પ્રશ્ન 3: ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની સેવા સમાગમ કરીને એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરી. જવાબ જોઈએ. એમાં સંદર્ભ: જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. સમજૂતી જોઈએ. એક દીવાથી બીજો દીવો પ્રગટે છે તેમ એકાંતિકની સેવા સમાગમથી જ એકાંતિક થવાય છે. પ્રશ્ન 4: આત્મનિષ્ઠાની દ્રઢતાવાળા ઉદયપુરના જમકુબા ઊંટના ખોળિયામાં 3 દિવસ પડી રહ્યા. જવાબમાં સંદર્ભ જોઈએ. એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ અને બીજું પંચ વિષયનું તુચ્છપણું જાણવું જોઈએ અને ત્રીજું ભગવાનનું અતિશય મહાત્મ્ય જાણવું જોઈએ. સમજૂતી જોઈએ. ભગવાન ભજવાનો અતિશય ખપ હોવાથી રાજપાટ, ધણી, ભૌતિક સુખનો ત્યાગ કરી મહારાજ પાસે જવા નીકળી જાય છે. રાજાના સિપાહીઓથી બચવા માટે 3 દિવસ સુધી મરેલા ઊંટના ખોરિયામાં પડ્યા રહ્યા. પ્રશ્ન 5: પુસ્તકો વાંચીને ઘોડેસવારી ન શીખાય.
પણ યોગ્ય ઘોડેસવાર થકી જ શીખાય છે. જવાબમાં સંદર્ભ જોઈએ. જેને એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. સમજૂતી. ગુરુ વિના જ્ઞાન નહીં. વિદ્યાર્થીને બધા જ પુસ્તકો આપી દઈએ તે વાંચી જાય પણ તેને સાચું જ્ઞાન થતું નથી. એ તો પ્રત્યક્ષ શિક્ષક હોય તે સમજાવે ત્યારે જ સાચું જ્ઞાન થાય છે. પણ પ્રત્યક્ષ જોવા અને કરવાથી જ શીખાય છે. પ્રશ્ન 6. અંતરિક્ષ યાન જ્યાં સુધી પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર ન જાય ત્યાં સુધી ગમે તેટલી ઊંચાઈએ જાય, પરંતુ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ તેને પોતાના તરફ પાછું ખેંચે છે. જવાબમાં સંદર્ભ જોઈએ. વાસના રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે, અને વાસના જરાક રહી જાય તો સમાધિવાળો હોય અને નાડી પ્રાણ તણાતા હોય તોય પણ વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે છે. માટે વાસના ટાળે તે જ એકાંતિક ભક્ત છે. સમજૂતી જોઈએ. એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે વાસનાઓ ટાળવી જ પડે. વાસના એટલે ઈચ્છા. તે ન ટળે ત્યાં સુધી જન્મ મરણનો ચક્રાવો ઊભો જ રહે છે અને એકાંતિક ધર્મ સિદ્ધ થતો નથી. હવે આગળનો 5મો પ્રશ્ન જે છે એમાં અવતરણની પૂર્તિ કરવાની હોય છે, પણ આ અવતરણમાંથી એવું કોઈ અવતરણ પૂછવામાં આવ્યું નથી. મારા વાલા મિત્રો, આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તેમજ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવા માટે સહાયભૂત થાય એવો અહેસાસ થયો હોય તો આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં શેર કરી લાઈક કરશો. તેમજ આપણી આ ચેનલ દાસનો દાસ તેને સબસ્ક્રાઈબ કરશો. વિનોદભાઈના જય સ્વામિનારાયણ. રાજી રહેશો.